હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર તમારું છે 11મું દ ઈતિ એટલે દ એમ 3 વાર દ આપવામાં આવેલો છે. એમાં પાઠમાં આપણે ટૂંકમાં જોઈએ તો શું આપેલું છે કે વૈદિક સાહિત્યમાં ઉપનિષદનું સ્થાન અતિ મહત્ત્વનું છે. ઉપનિષદમાં વૈદિક વાङ्મયનું અંતિમ સોપાન છે. આ ઉપનિષદોમાં એક બાજુ તેમના ગૂઢ ગંભીર તત્વજ્ઞાન માટે સુપ્રસિદ્ધ છે, ત્યારે બીજી બાજુ શું છે તો કે તેમાં આવતી સુંદર લઘુ આખ્યાન કથાઓ દ્વારા બોધમાં માટે પણ જાણીતા છે. આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો તો કે ઋગ્વેદના ઐતરેય ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે, એટલે લેવામાં આવ્યો છે. હવે આ પાઠમાં શું છે કે તો પૃથ્વી ઉપર વસવાટ કરતો જનસમૂહ તેમના દેખાવ આકારને લીધે સામાન્ય રીતે જોવામાં એક સમાન લાગે છે. એટલે કે શેના કારણે લાગે છે તો કે જોવામાં અને આકારમાં એક સરખો લાગે છે, પરંતુ સૂક્ષ્મ રીતે એટલે કે ઝીણી નજરે જોઈએ તો વિચારતા અને જનસમૂહ ત્રિવિધ રૂપે વહેંચાયેલો જોવા મળે છે, એટલે કે 3 ભાગમાં વહેંચાયેલો જોવા મળે છે. જેમ કે કેટલાક લોકો ઇન્દ્રિયોનું દમન કરતા નથી, ઇન્દ્રિય સુખ પ્રમાણે વર્તે છે. અન્ય કેટલાક લોકો પોતાની પાસે તમામ સુખ સગવડના સાધનો હોવા છતાં તેનું દાન કરતા નથી, બધુંય છે પણ દાન કરતા નથી. તેમજ કેટલાક લોકો દયા, પ્રેમ જેવી માનવીય સંવેદનાનો આદર કરવામાં માનતા નથી, કોઈની પાસે દયા રાખતા નથી. આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટ અને મુશ્કેલીઓની કોઈ પરવા હોતી નથી. આ 3 પ્રકારના માનવ સમુદાય માટે પ્રજાપતિ બ્રહ્મા એક જ વર્ણનો ઉપદેશ આપે છે, અને તે વર્ણ છે દ. હવે વિશ્વ સાહિત્યમાં આટલો લઘુ છતાં વ્યાપક ઉપદેશ શોધ્યો મળ્યો એમ નથી. ઉપનિષદમાં આ બોધ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો છે. કયા 3ને તો કે દેવને, માનવને અને દાનવને. પરંતુ આ બોધ સાંપ્રત વિશ્વના માનવ સમૂહને લાગુ પાડી શકાય એવો છે, એટલે કે અત્યારના માનવ સમૂહને લાગુ પડી શકે તેવો છે. આ રીતે જો સમગ્ર માનવ સમાજ દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય, એટલે કે આ 3ને લાગુ કરે પોતાના જીવનમાં, તો આ સર્વ સમસ્યાનો ઉકેલ આપમેળે જ આવી જાય એમ છે, એટલે કે પોતાની રીતે જ થઈ જાય છે. હવે પાઠમાં જોઈએ ઉપનિપસ્તુ સંવાદરૂપેણ અતીવ મનોહરાઃ ઉપદેશાઃ શોભન્તે. એટલે કે ઉપનિષસ્તુ એટલે કે ઉપનિષદમાં સંવાદરૂપેણ એટલે કે સંવાદરૂપે, અતીવ એટલે અત્યંત, મનોહરાઃ એટલે મનોહર, ઉપદેશાઃ એટલે ઉપદેશો અને શોભંતી એટલે શોભે છે. ઉપનિષદોમાં સંવાદરૂપે અત્યંત મનોહર ઉપદેશ શોભે છે. પછી અત્ર બૃહદારણ્યકોપનિષદઃ પંચમાધ્યાયસ્ય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતે યઃ ઉપદેશઃ ઉપલભ્યતે સોऽત્ર પ્રસ્તુયતે. અત્ર એટલે શું થાય છે અહીં. પછી બૃહદારણ્યકોપનિષદ એટલે કે ઐતરેયોપનિષદમાં પંચમાધ્યાયસ્ય એટલે કે 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણ એટલે કે દ્વિતીય બ્રાહ્મણમાં એટલે કે બીજા બ્રાહ્મણમાં સ્વપુત્રાનો એટલે કે પોતાના પુત્રો, પ્રતિ પ્રજાપતિ એટલે કે પ્રજાપતિનો, યહ એટલે કે જે, ઉપદેશ એટલે ઉપદેશ, ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થાય છે, સોઅત્ર પ્રસ્તુયતે એટલે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. માત્ર ભાષાંતર જોઈએ. ઉપનિષદોમાં સંવાદરૂપે અત્યંત મનોહર ઉપદેશો છે અને ઉપદેશો શોભે છે. અહીં ઐતરેયોપનિષદમાં 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પ્રજાપતિનો બ્રહ્માનો પોતાનો પુત્ર પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. દેવો, મનુષ્યો અને અસુરો પ્રજાપતિના 3 પુત્રો હતા. તેષો દેવાઃ પ્રજાપતિમ પ્રથમ પ્રાર્થિતવन्तઃ. તેઓમાંના દેવોએ પહેલાં પ્રજાપતિને પ્રાર્થના કરી. યત અસંભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. એટલે કે શું કહે છે કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિઃ દ ઇતિ પ્રોક્તામ. ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું. એણે કયો શબ્દ આપ્યો?
કોણે પહેલાં માગ્યો હતો? તો કે દેવોએ પહેલાં પ્રજાપતિને પ્રાર્થના કરી અને શું માગ્યું કે જે અમારા માટે કલ્યાણકારી હોય તે શબ્દ અમને આપો. એણે શું આપ્યું? દ, અર્થાત દામ્યત ઇતિ, એટલે કે એનો અર્થ શું થાય છે? દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો, એટલે કે તેને એક જગ્યાએ સ્થિર કરવી. યસ્યામાશય દેવાહ સંયમ કુર્વન્તુ ઇતિ સંયમ કુર્વન્તિ ઇતિ પ્રજાપતે ઉપદેશ કયો આપે છે? તો કે આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. યતો હિ દેવાનામ કૃતે બહવ ભોગાહ સુલભાહ સંતિ. દેવો સંયમ રાખો એવા પ્રજાપતિનો ઉપદેશ છે. કેમ કે દેવો માટે શું હોય છે? તો કે ભોગવિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકતા નથી. એ હંમેશા પોતાનો સમય શેમાં કાઢે છે? તો કે ભોગમાં. અતએવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યત યુયમ સ્વભાવત અદાંતા અતઃ યુષ્માભિઃ દાંતે ભાવ્યમિતિ. એટલે શું કહે છે કે એમ છે, આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી કેવા છો? અજિતેન્દ્રિય છો. તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. એટલે કે શું કહે છે? અજિતેન્દ્રિય, એટલે કે પોતાની જે ઇન્દ્રિયો છે એને સ્થિર રાખતા નથી, એના માટે તમને દ આપવામાં આવે છે. હવે બીજો જોઈએ. તતઃ મનુષ્યઃ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંત. ત્યાર પછી મનુષ્યએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. અસ્માકં કૃતે અપી હિતકારકમ અક્ષરમ ઉપદિશુ ઇતિ. અમારા માટે કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ત્યારે શું કર્યું? પ્રજાપતિએ દ એવો અક્ષર કહ્યો, અર્થાત દત્ત ઇતિ, એટલે કે એનો અર્થ શું થાય છે? દાન આપો. યસ્યાયમાશય, એમ આનો હેતુ આ મુજબ છે. મનુષ્યાઃ સ્વભાવતઃ લુબ્ધા સંતિ. મનુષ્યો સ્વભાવથી કેવા હોય છે? તો કે લોભી હોય છે. અતઃ તે દાનમ કુર્વન્તુ ઇતિ પ્રજાપતેઃ ઉપદેશ. આથી તેઓ દાન કરે છે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. બીજા મનુષ્યને શું આપવામાં આવ્યું છે? તો કે દાન કરવાનું. દેવને તો કે ભોગવિલાસના સાધનમાંથી જીતેન્દ્રિયો છે, અજીતેન્દ્રિયો છે એને દમનશીલ કરવાનો છે. દેવોને શું આપ્યું? તો કે દમનશીલ બનવાનું. મનુષ્યને તો કે દાન આપવાનું. હવે છે અસુરો. તતઃ અસુરઃ ભગવંતમ પ્રજાપતિમ પાર્થિવંત. ત્યારબાદ દાનવોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. અસ્યભ્ય હિતકારકમ અક્ષરમ ઉપદિશુ ઇતિ, એટલે કે શું કહે છે? અમને પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાન. દ એવો વર્ણ કહ્યો, અર્થાત દયધ્વમિતિ, એટલે કે શું કહે છે કે એનો અર્થ એવો થાય છે કે એટલે દયા કરો એમ. યસ્યાયમાશય, આનો આશય આમ થાય છે અથવા હેતુ આમ છે કે અસુરાઃ સ્વભાવતઃ એવ ક્રૂરાઃ હિંસાદિપરા સંતિ. દાનો સ્વભાવથી કેવા હોય છે? ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે. અતઃ તે પ્રાણીષુ દયામ કુર્વન્તુ ઇતિ પ્રજાપતેઃ ઉપદેશ. આથી તેઓ પ્રાણી પર દયા કરે એવો પ્રજાપતિએ ઉપદેશ આવ્યો છે. હવે અસુરો સ્વભાવ કેવા હોય છે? ક્રૂર અને હિંસા વગરના. તેને કોઈના ઉપર દયા હોય નહીં, તે માટે તેને દયા કરવાનો શબ્દ આપ્યો. જે દેવોને શું આપ્યું? તો કે દમનશીલ બનવું. મનુષ્યને તો કે દાન આપવાનું અને અસુરોને તો કે દયાવાન. હવે એના પછીનો પેરેગ્રાફ. તતઃ પ્રજાપતિ રૂવાચમ તદેત દેવ દેવી વાગનો વદતી દ ઇતિ. ત્યારબાદ પ્રજાપતિ આ જ દેવી વાણી બોલી છે, દ એમ. દામ્યત દત્ત અને દયધ્વમિતિ. હવે દામ્યત એટલે દમન કરો, દત્ત એટલે દાન આપો અને દયધ્વમિતિ એટલે દયા કરો. એતત્ત્રયમ શિક્ષેત દમમ દાનમ દયામિતિ. શું કે એમ દમ, દાન અને દયા આ ત્રણ શીખવા જોઈએ. શું કરવાનું? આ ત્રણને કોને? તો કે દાન, દયા અને દમનને. તદેવ એતત્ત્રયમ હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધવ્ય.
તે જ આ ત્રણની હિતની કામના કરવા મનુષ્યએ આચરવા જોઈએ. મનુષ્યએ શું કરવા જોઈએ? આને આચરવા જોઈએ. એવો ઉપદેશનો સાર જાણવો. કયો ઉપદેશ મળે છે? કે આ ત્રણ આપણે મનુષ્યએ આચરવા જોઈએ. વસ્તુતસ્તુ માનવા એવ ઉત્તમ ગુણોપેતા દેવાહ લોભપરાયણાઃ મનુષ્યાઃ હિંસાદિ દોષ દૂષિતા ચ રાક્ષસાઃ ભવન્તિ. એટલે કે એવા મનુષ્ય દેવો લોભમાં વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા મનુષ્યો જ દેવો લોભમાં રત એટલે કે હંમેશા તે લોભમાં મગ્ન હોય છે તેવા તે રહેવાવાળા માણસો હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા જ અસુરો બને છે. અતઃ મનુષ્ય યથા પ્રકૃતિ યથા કાલમ દકારાર્થ સ્વીકૃત્ય ઉત્તમેહ ભાવ્ય ઇતિ ભાવઃ. તેથી મનુષ્યએ સ્વભાવ મુજબ સમય પ્રમાણે દ વર્ણનો અર્થ સ્વીકારીને ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ બનવું એવો ભાવ છે. મનુષ્યને કેવું બનવાનું? તો કે શ્રેષ્ઠ બનવાનું છે.